માંડલના કડવાસણ નગરમાં શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો। સમસ્ત ગામ આ ઉત્સવમાં સાથે જોડાયું। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ। મારું નામ ડોડિયા મીરા ભરતભાઈ છે। આજે અમારા ગામ કડવાસણમાં ત્રિદિવસીય શ્રી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, જે ખૂબ જ સુવ્યવસ્થિત હતો। ભગવાન શ્રી રામના આ ત્રિદિવસીય મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ આનંદ આવે એ માટે ઘણી મહેનત હતી અને સૌથી વધારે તે અમારા આજુબાજુના વિસ્તારના મહાન સંતો એમના દ્વારા લોક ડાયરો, રાસ ગરબા તથા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું તથા 1000 કરતા વધારે દીકરીઓને, ગામની દીકરીઓને જાતના ભેદભાવ વગર અમે લોકોએ આમંત્રિત કર્યા હતા તથા તેમને રામ, લક્ષ્મણ, જાનકીની પ્રતિમાઓ ભેટ આપી। ડોડિયા મહેશ કુમાર લક્ષ્મણભાઈ, ગામ કડવાસણ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય અદ્ભુત આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। રાઘવેન્દ્ર સરકારની અને પરિવારની મૂર્તિઓ કડવાસણ મુકામે આવી, ત્યારબાદ 3 દિવસ જુદા જુદા કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાઘવેન્દ્ર સરકારની શોભાયાત્રા, એની સાથે સાથે રામ સીતા વિવાહ અને આજે રામનવમીના પાવન દિવસે બરાબર 12 અને 39 મિનિટે રાઘવેન્દ્ર પરિવાર નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે આજે કડવાસણ ગામમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। 3 દિવસ માટે કડવાસણ ગામ જાણે કે અયોધ્યા નગરી બન્યું હોય એવું અમને લાગી રહ્યું છે। ગામજન જે અબાલ વૃદ્ધ દરેક વ્યક્તિનું આમાં યોગદાન રહેલું છે। ખભે ખભો મિલાવી તન, મન અને ધનથી સૌએ સહકાર આપી અને આ ત્રિદિવસીય મહોત્સવ સફળતાપૂર્વક આજે સંપન્ન થઈ રહ્યો છે। જય સિયારામ, જય માતાજી। પહેલા તો સમગ્ર ભારત વર્ષના હિન્દુ ધર્મપ્રેમી જનતાને મારા ભરતભાઈ ગોવિંદજી ડોડિયાના જય શ્રી રામ। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનું કડવાસણ ગામ એટલે અમે તો આને મિની કાશી તરીકે ઓળખીએ કે જ્યાં આશાપુરા ધામ હોય, હનુમાનજી મહારાજનું મંદિર હોય, ઝાલાસર ધારીની ગુરુગાદી હોય, શિવાલયની જગ્યા હોય અને હમણાં જે તમે જોઈ રહ્યા છો કે નૂતન રામ મંદિર એનું નવનિર્માણ થયું છે અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો છે। કડવાસણ ગામ વર્ષોથી ધર્મ સાથે એટલી જ આસ્થાથી જોડાયેલું છે, તો આ ધર્મપ્રેમી જનતા ભારતના જે અયોધ્યાના રાજા કહેવાય અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી પ્રભુ રામ એની જયારે અયોધ્યામાં પ્રતિષ્ઠા કરવામાં આવી તે દિવસે ગ્રામજનોએ સંકલ્પ કર્યો કે આપણા ગામમાં પણ રામજી મંદિર નૂતન અને ભવ્યથી ભવ્ય હોવું જોઈએ। એના માટે લોકોએ સંકલ્પ કર્યો અને 2 વર્ષની અંદર એટલે આજ રામનવમીના પવિત્ર દિવસે આપણે રામ મંદિરનો જયારે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્યારે હાલ ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજી ચુક્યા છે। પછી ગામ 3 દિવસથી ગામના દરેક નાગરિક ભોજનનો પ્રસાદનો લાભ લે છે। આજુબાજુના દરેક ગામમાંથી લોકો હજારોની સંખ્યામાં દર્શન અને ભોજન પ્રસાદ લેવા માટે પધારી રહ્યા છે। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સુનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।